દબાણ શાખાની ટીમ અલગ અલગ જગ્યા પર જાય છે અને દબાણો દૂર કરીએ છે। વડોદરા શહેર છેકરનાથ સ્મશાન પાસે જ્યાં દશામાતાની ડેરી આવી છે તે દબાણ શાખા દ્વારા દૂર કરતાની સાથે જ સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે। વોર્ડ નંબર 5 આ વોર્ડ નંબર 5માં અલગ અલગ જગ્યા પર જ્યારે દબાણ શાખાની ટીમ દબાણો દૂર કરવા જતી હોય અને જે વિસ્તારમાં જે જગ્યા પર દશામાતાની ડેરી આવી છે, જે જગ્યા પર વર્ષોથી દશામાતાની સ્થાપના થાય અને ડેરી પાસે જ્યારે કોર્પોરેશનના દબાણો દેખાયા હોય, એ ડેરી દબાણ તરીકે દેખાઈ હોય ત્યારે દબાણો દૂર કરવામાં આવ્યા હોય, સ્થાનિક લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વોર્ડ નંબર 5માં આવેલા ઠેકરનાથ મંદિર પાસે રસ્તાની બાજુમાં દશામાતાની ડેરી આવેલી છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। જે ડેરી તોડવાની કામગીરીને લઈને આસપાસના રહીશોમાં રોષ જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે। દબાણ શાખાની આ કામગીરી પર ભારે વિરોધ પણ નોંધાવ્યો છે। જે બાદ પાણીગેટ પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે। પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। બીજા બાજુ ઉભા ચલો, બીજા પેલા સાઈડ માં ઉભા ભાઈ બધા આ જગ્યા આલી નહીં હજુ ઉતારવાની શકતા આયરો ફોટો આ સાહેબ ને બતાવો ને જાઓ ચાલો હટી ગયું, હવે હટી ગયું, આગળ જાઓ, આગળ જવા દો, આગળ જાઓ। ये जगह दबानो खोलवाना है। રસ્તામાંથી જાઓ, જોઈ લો, રોડ પર જોઈ લો, ફૂટપાથ પર જોઈ લો, કેટલા લોકો કોમર્શિયલ વેપાર કરે છે। સરકારી તો પોલીસ બંદોબસ્ત રાખી હટી જશે, બરોબર। તમારે જે બંદોબસ્ત માંગવો એ માગી લો, નાના કમિશનર ને કહું ને ભાઈ, બીજા બધા हमारा ना जाओ, हमारा आम છે આ તો 35 વર્ષનું મંદિર હતું। અમારે કીધું કે તમારું મંદિર બનાવ્યું હશે, જગ્યા બી આવશે। અમારું મંદિર પણ 35 વર્ષનું મંદિર હતું। જો ત્યાં પહેલા આગળ તોડ્યું, નવું બનતું હતું, અમે ના પાડી। અહીંયા અમે ચોખ્ખી કીધું હતું કે ભાઈ આ જૂની ડેરી છે, એને રવા દો, વર્ષો જૂની છે ને એના ફોટોગ્રાફ છે આપણી પાસે, મારી વાત ફોટોગ્રાફ છે સાહેબ, ફોટોગ્રાફ છે જ એના। અને સાહેબ આ છે ને બીએમસી નો છે ને પ્રશ્ન છે, આ ખોટું છે ને, આમાં ઇસ્યુ મોટો લાંબો થતો અમારી જ છે તો પછી એટલા પર કામ કર્યું પટેલ સાહેબ આપને છે ને ખૂબ ખૂબ ધન્યવાદ। ખરેખર પગે લાગી અમે બધા તમારા, ના અમે ખરેખર પગે લાગીએ કે આજે તમે હિન્દુ વિરોધી કામ કર્યું છે। આ સુરેશભાઈ તુવેર ઉર્ફે સુરેશભાઈ ખાન, એમને આ હિન્દુસ્તાનના પેપર પ્લેટફોર્મ પર સાઈડ પર કે જે અમારા દશામાની માતાજીની નાની ડેરી હતી, 35 વર્ષથી તો અમારા આસ્થાનું કેન્દ્ર હતું। સાહેબ આમ જો સાહેબ નજર જ નહીં મળે, કામ સારું કર્યું છે એટલે આગળ દબાણ તોડતા જ નથી, આગળ દબાણ જ નથી। સર આવી કેવી કામગીરી મને એ નથી કરો કામગીરી સર, અમારી રિક્વેસ્ટ છે કે કામગીરી કરો પણ આખી કરો ને સર, કામગીરી આખી કરો ને, ના નથી કહેતા પણ સર આગળ बढ़તો। આ સર ખાલી જોજો,
આ એક જ દુકાન એને 10 દુકાન કરી એ પણ કોઈ પણ પરમિશન લીધા વગર કોર્પોરેશનને તો આ સાહેબ કોઈ ક્યારે પણ નથી એ લેતા પણ સાહેબ અરજી વખત તો આવી ગયા સાહેબ અમે અત્યારે અમે સર કોઈ એવું નથી કોઈ હિંસક પણ વાત કરીએ અમે પણ ન્યાયની જ વાત કરીએ ચાલો સર લેવડાવજો સર જરા એ લેવડાવજો અને અગેન્સ્ટમાં બંદોબસ્ત બરાબર છે હવે કાઉન્સિલરો જાહેર કર્યા અહીંયા અહીંથી જે કરીને ચાલતા જઈએ બરાબર છે સુહેલ સાહેબને બોલાવો ભાઈ વોર્ડ ઓફિસર લઈ જાઓ જે બી હોય કોઈનું બી હોય બરાબર અહીંથી ચાલતા જઈએ ચલો ચાલો ભાઈ અહીંયા સુધી ચાલતા જઈએ બધાને બોલાવો તમે બોલાવો તુળે સાહેબને બોલાવો કમિશનર શ્રીએ તમને રજૂઆત કરી હતી કે ભાઈ સરકાર એસ્ટેટના બધા દબાણો તોડવા તમે શું કર્યું સંકલનમાં બે માંગણી છે જે વસ્તુ કરવાની છે નથી કરતા જે વસ્તુ કરવાની છે અને સેન્સિટિવ વિસ્તારમાં તમે આ વસ્તુ કરો છો જો સાહેબ એ બાજુ અમે વિરોધ નહીં કર્યો આ ઓલરેડી જૂની ડેરી હતી એમાં કરીએ છીએ ના જૂની ડેરી રાજીનામું આપવું દેવું પડે તમારી અંદર કઈ તાકાત નહીં બોલાય એમને બોલાય પૈસા ભરે મળે છે ને તમને ખાવા બાવાનું બધું ખાલી એમનું પણ છે આગળ રસ્તા જામ કરી નાખ્યા છે મંગાણી લોકો જગ્યા છે આગળ રસ્તા જામ કરી નાખ્યા ત્યાં આગળ નથી હમણાં એ રેકોર્ડિંગ કરો આપણે બાદ એક માટે ના હોય ને એક માટે હોય એ વસ્તુ બોલવી આટલો મોટો રસ્તો બધું વસ્તુ બધાનું સુવિધા થઈ ટેન્ડરમાં ઈટો પડતો ટેન્ડરમાં બધું કઈ ઈટો ભરાય ભરવાની છે આ વખત તો લાખ ભરતો ટેન્ડર લઈ લાવે
એમાં પાછળ આવે બસ તમારી વાત પહોંચી હતી કેમ કે તે તો ફાટે છે બધાની રેકોર્ડિંગ કરો તે બધાની ફાટે છે તને કહું છું આજે ભાઈ બોલે રેકોર્ડિંગ કર પછી બદલી ના જાય અરે બોલું છું ને મેં તો વાત બદલાઈ નહીં કઈ વાત ચાલો તમે તૈયાર નોટિસ આપી છે જગ્યાની બતાવીને એવું બતા આપણે ઉતારો આ જગ્યા આલી નોટિસ આલી છે હજુ સુધી એમને આ ઊંઘી નહીં ખબર નહીં કે લોકોએ પૈસાથી વેચી ખાધી હોય રોજ નીકળતો અને બોલાતું નહીં સાહેબ થી કશું કમ્પ્લેન પણ બધા પર કરો ને એક્શન એવું કહીએ ના થતું તો રાજીનામું આપી દો તો બીજા કોઈ કામ કરે 35 લાખ 75 લાખ રૂપિયા પેલા મંદિર ના લીધા તઈ પાછું મંદિર બન્યું કઈ દેખાતું નહીં બધા પર તમે એક્શન લો ના નથી રોડની વચ્ચે એક્શન લીધી તો આગળ પણ લેશો આગળ લો ને આ તમારી આંખોની સામે છે આગળ લો ને તમારે અમને શીખવાડો નહીં ભાઈ તમે શીખવાડતું નહીં એટલે શીખવાડે છે રેકોર્ડિંગ કરને ભાઈનો ચાલે છે રેકોર્ડિંગ ચાલે છે રેકોર્ડિંગ ચાલુ જ છે રેકોર્ડિંગ તો બધાનું ચાલુ જ છે તમારું બી ચાલુ છે ને અમારું બી ચાલુ છે ઈમાનદારીથી કરો ને લાઈટ વાળી ગાડી ચલાવવાની જરૂર નહીં તમારી औकात જ નહીં ગાડી ચલાવવાની આજરોજ પૂર્વજનના વોર્ડ નંબર 5 ના વિસ્તારમાં ઠેકાના સ્મશાનની બહાર એક નવું મંદિર બની રહ્યું હતું હોવાનું ધ્યાન પર આવતા તાત્કાલિક દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને તાત્કાલિક દબાણ શાખાની ટીમ મારફતે દબાણ દૂર કરવામાં આવ્યું છે. ઉપરાંત એ લોકોની રજૂઆત એવી હતી કે સાહેબ તમે અમારું મંદિર તોડી રહ્યા છો, બાજુ બીજું ડિવાઈડર બને છે તો એનાથી પણ વધારે છે તો કેમ નથી તોડતા? તો એ પણ તરત ધ્યાન પર આવતા એ ડિવાઈડર પર નવું મંદિર બની રહ્યું છે એને પણ અમે તાત્કાલિક દૂર કર્યું છે. અને સ્થાનિક રજૂઆતોની લોકોની એવી રજૂઆત છે કે ત્યાં પહેલાં નાની ડેરી હતી એવી રજૂઆત છે. એ ડેરી નાની હતી, એ લોકોનું જૂનું મંદિર છે, તોડવામાં આવ્યું છે. એ લોકોનો આક્ષેપ એવો છે કે આગળ જતા ઘણી બધા અન્ય ધાર્મિક સ્થળો પણ છે. નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે 2009 ની અંદર સર્વે કરવામાં આવેલો, ત્યારબાદ કોઈ નવા મંદિર બનાવવા નથી તો એમાં ફેરફાર કરવાનો નથી. એ દરમિયાન જે તે વોર્ડનો સર્વે કરવામાં આવેલો છે, એની પાછળ રેકોર્ડ છે. એ ઉપરાંત ત્યાર પછી 2009 પછી કોઈ પણ મંદિર બનવા દેવાના નથી, કોઈ પણ ફેરફાર કરવાનો નથી. તેમ છતાં કોઈ પણ નવું મંદિર બનતું હોય કે ફેરફાર થતો હોય તો કોર્પોરેશન આવા દબાણો દૂર કરતી હોય છે. તેના ભાગરૂપે આ દબાણો દૂર કરવામાં આવેલા છે. આક્ષેપ છે કે જ્યાંના સૂચન કરવામાં આવે છે ત્યાં દબાણ નથી થતા, અને જ્યાં નથી કોઈ સૂચન ત્યાં દબાણ દૂર કરવામાં આવે છે. ચોક્કસથી આ ધાર્મિક દબાણ હોવાનું રોડ પર ડિવાઈડર પર નવું મંદિર બન્યું તે દૂર કરવામાં આવ્યું છે. અને કાઉન્સિલરના જે પણ સૂચનો છે તે પણ હવે પછી દૂર કરવામાં આવશે. કાઉન્સિલર છે તમારા સામે આક્ષેપ કરી રહ્યા કે સંકલન બેઠકની અંદર પણ જે ગમે કહ્યું હતું કે હજુ કર્યું નથી. ચોક્કસથી કેટલાક દબાણો દૂર કર્યા છે અને એમની રજૂઆત એવી છે કે આજવા રોડ પર એકતાનગરની અંદર કેટલાક દબાણો છે તે પણ એમની રજૂઆત છે તો અમારા વોર્ડ વિસ્તારમાં આવતું છે દૂર કરવામાં આવશે. પાકા બાંધકામ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા દૂર કરવામાં આવશે. આજરોજ રોડ પર નવીન ડેરીનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યાં અમારા કાર્યકર્તા નરેશભાઈ સંતોષભાઈનો ફોન આવ્યો. જ્યારે એક ડેરીનું રોડ પર નવીન થતી હતી, એમને એવું કીધું કે ભાઈ રોડના દબાણમાં આવે છે એટલું એ ના થવું જોઈએ તો અમે વાંધું. પણ અહીંયા એક જૂની ડેરી હતી જે વર્ષો જૂની હતી, એમાં અમે અધિકારીઓને ના પાડી, તેમ છતાં અમારા ફોન પર અમને કોઈ રિસ્પોન્સ ના આપ્યો. તો અમે ચારેય કાઉન્સિલરો સાથે આવીને એનો સખત વિરોધ કરીએ છીએ ને આગળ જેટલા બી દબાણો છે એ એમને અમે સાથે લઈ જઈ અને તોડવા માટે અમે અરજી આપીશું કે આગળ જેટલા બી દબાણો છે આપણે તોડવા પડશે. પાલિકાએ આજે જે કામગીરી કરી, આજે પાલિકા આગળ પણ કામગીરી કરશે અન્ય ધાર્મિક સ્થળો માટે શું કહેશો? અમે અહીંયા આવી ગયા છે, એમને રજૂઆત કરીશું કે આગળના દબાણો તમે અમારી સાથે રહીને તોડો. કેમ કે જે વસ્તુ આજે પૌરાણિક છે એમને નથી તોડવી જોઈએ પણ એમને તોડી છે, એ બહુ મોટું ખોટું કાર્ય કર્યું છે. શું લાગે છે કે કોઈના ઇશારે કે કોઈના આક્ષેપના કારણે એ હવે તપાસનો વિષય છે. અમે આજે સ્ટેન્ડિંગ છે એમાં કમિશનરશ્રીને બી રજૂઆત કરીશું. અમે ચારો કાઉન્સિલો અમે પોતે સૂચન કરીશું કે જે આ વસ્તુ થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે, એનાથી ખૂબ અસંતોષ પબ્લિકમાં થઈ રહ્યો છે. આવું ના થાય એના માટે ખરેખર એ લોકોએ તકેદારી રાખવી પડશે આવનારા સમયમાં. અને જ્યારે પણ વોર્ડ 5માં દબાણો તોડવા આવે
ત્યારે કાઉન્સિલરોને એમને સંપર્ક કરવો પડશે. છેલ્લો પ્રશ્ન, આ જે ડેરી તૂટી છે ફરી બનશે કે હવે ના, એ પુરાની ડેરી છે, એને અમે ઉપર અમારા સંકલન કરીને જે હતી અમારી પાસે એના ફોટોગ્રાફ્સ છે, એ ડેરી એટલી હયાત અમે રાખવાનો 100% ટ્રાય કરીશું. આજે અન્ય દબાણો જે તમે કહો છો, અન્ય ધાર્મિક દબાણો, શું એમનો બી ડિમોલિશન આજે જ કરવાશે? એમને 100% કરવું જ જોઈએ. જ્યારે એ લોકો મોડલ રોડ બનાવવા માંગતા હોય ત્યારે એમને આખા રોડનો સર્વે કરવો જોઈએ. જ્યારે એ લોકો કિશનવાડીથી રોડ પર પ્રવેશ કરતા હોય ત્યારે એમને અનેક દબાણો રસ્તામાં છે એ જોવા જોઈએ. ત્યારબાદ આવા ધાર્મિક સ્થળો તોડવા જોઈએ. તમને લોકોને વિશ્વાસમાં લીધા વગર આ વસ્તુ કરે છે, કેટલા સુધી? 100% ખોટી વસ્તુ છે કે આજે અમને જાણ નથી, અમારા કાર્યકર્તાઓએ અમને જાણ કરી છે. અમે ત્યારે કાઉન્સિલર સ્થળ પર હાજર છે, અમારા સંગઠનના પદાધિકારીઓ પણ હાજર છે. આ ખૂબ ખોટું થઈ રહ્યું છે અને અમે અમારા પબ્લિક સાથે છે. તમે આ બાબતે તમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશો? 100% અમે રજૂઆત કરવાના. આ ઠેકરનાથ વિસ્તાર છે, ઠેકરનાથ મહાદેવ મંદિર વાળો વિસ્તાર છે. ત્યાં એક વર્ષો જૂની, લગભગ 15-17 વર્ષ જૂની એક દશામાની ડેરી હતી. એ થોડી હાઈટ નાની હતી, તો જોમે મંડળના છોકરા હતા, એવા પાણીના છાંટા ઉડે છે, તો આપણે એની હાઈટ અંદર લઈને થોડી સેન્ટરમાં કરી દઈએ અને થોડી વ્યવસ્થિત કરી દઈએ. પણ તુવેર સાહેબને ખબર નહીં, અમારા પર જે પ્રેમ ભાવ વધારે છે, તો ઘડી પડી આવીને અમને જ દબાવે છે. આગળ રોડ રસ્તા પર દબાણ છે, ગાડીઓ દબાણ છે, કબાડીઓના દબાણ છે. એ બધું એમનું મન લાગે છે કે એમનો વ્યવહાર ચાલતો એવું લાગે છે. ભાઈ આગળ બી રસ્તો નાનો છે, આની કરતાં મેં કીધું ફાયર નીકળી જાય, એમ્બ્યુલન્સ નીકળી જાય, 108 નીકળી જાય છે, 50-50 ટનની ટ્રકો અહીંથી નીકળી જાય છે. તો બી મેં કીધું તમને નડતર રૂપ નથી, તમે આવું શું કરવા કરો છો? તો કે ના, રસ્તામાં છે. મેં કયા રસ્તામાં છે? મેં આગળ તમે વચ્ચે બધું એ તમને નથી દેખાતું? તો આ જે અમારી દશામાની ડેરી વર્ષો જૂની, આ હિન્દુઓની લાગણી દુભાય એવું એમને કામ કર્યું છે, કૃત્ય કર્યું છે, એ બધાની લાગણી દુભાઈ છે. તમારી શું માંગણી છે? અમારી એવું જ માંગણી છે કે આ જે વર્ષો જૂની ડેરી છે, જે ભાવિક ભક્તો આવે છે, આખા મેં તો કહું છું આખું વડોદરા અહીં આવે છે દશામામાં. તે દશામાને લોકોનું આસ્થાનું સ્થળ હતું. લોકો પૂંજે છે, લોકો એમની મનોકામના બી પૂર્ણ થાય છે, લોકો એમને કીધે પ્રમાણે. તો બી આ માતાજીની ડેરી આજે એમને હટાવી દીધી છે. બહુ ખરાબ કૃત્ય કર્યું છે એમને. કયા રાજકીય આગેવાનો આવ્યા? અમારા કાઉન્સિલરોને જાણ થતા એમને તરત અમારા કાઉન્સિલર વોર્ડના આવી ગયા હતા. મનોજભાઈ છે, ઉમેશભાઈ છે, તેજલભાઈ છે, દક્ષાભાઈ છે, કેશુબાબા છે. તાત્કાલિક જાણ કરતા એક અધિકારી એમનું બી નથી સાંભળતો. કઈ ગાડી ચાવડીને એમને મૂકી દીધો છે, તો એક જ પક્ષનું સાંભળે છે, અમારું તો સાંભળતો જ નથી. તમને લાગે છે કે કાઉન્સિલરનું બી ઉપસ્થિત નથી? કાઉન્સિલરો બી નહીં ચલાવ્યું, એમને કાઉન્સિલરો બી નથી ગણ્યા. આજે પાર્ટીના આટલી મોટી પાર્ટીના કાઉન્સિલરોને બી એ નથી ગણતો. ખબર છે કે કોને કેવું ચાવડીનો બનેલો છે. શું લાગે તમે ફરી બનાવશો? હા, અમે અમારું આસ્થાનું સ્થળ છે, લોકોનું લાગણી દુભાઈ છે, લોકોની અહીંયા મનોકામના પૂર્ણ થાય છે. ને વર્ષો જૂની છે, એવું નથી કે આજકાલ રાત અમે ઊભી કરી દીધી હોય ને અમે ફરી બનાવીશું. અધિકારીને કોઈ ભેદભાવ લાગે છે? અધિકારીઓ 100% ભેદભાવ દેખાય જ છે. એને અરજી નહીં કરીને, કશું કરીને એને તોડી નાખ્યું. એટલે એને એવું લાગે કે ભેદભાવ છે, કંઈક એનો કંઈક વ્યવહાર કંઈક ચાલતો હોય કે એવું મને એવું લાગી રહ્યું છે. ક્યાં ચાલે છે? એ આગળના પટ્ટામાં જ મને એવું લાગે છે કે આજુબાજુના ચાલે છે બધું. તમને લાગે છે કોઈને ઈશારે કર્યો છે? કોના ઈશારા ખબર જ કરેલું છે. શું નામ તમારું? મારું સંતોષ માછી, વોર્ડ નંબર 5, બક્ષીપર મોરજા પ્રમુખ.